મજાનું જો તળાવ છે, તળાવની અંદર જો બધા કમળ છે. અમે જેકીભાઈને જે આજે કચ્છની જે અમે જે ટૂર કરાવવાનો, હું કચ્છવાસી છું પણ મેં કચ્છ નથી જોયું, તો તમે પણ અમારી સાથે રહીને કચ્છને એક્સપ્લોર કરીએ. ચલો આગળ. કચ્છી કેમલ અને આપણે કચ્છની ખારાઈ ઊંટ કહેવાય. મેઘજીભાઈ કેટલી ઊંટું છે તમારી પાસે? 20. અમે દૂધની કેટલી 20? પ્યોર નેચરલ વનસ્પતિઓ. જેકીભાઈ બહુ જોરદાર છે. મારે ઊંટનું દૂધ પીવાની ઈચ્છા છે બાપુ. તાજો અત્યારે મિત્રો આપણે દોવાઈ ગઈ છે, ઈચ્છા આજે અમે પૂરી કરવી. પછી હાર્ટ પ્રેશર, પછી બીપી. આ દૂધ એટલો છે કે આપણે લુગડા ઉપર દાગ થઈ જાય. અને આજે જો ચાવડા રખાલ. તો મિત્રો આજે આપણે જે જગ્યા ઉપર છે ચાવડા રખાલ ભંગની અંદર હોટલ બનવાનો ટૂંક સમયનો પ્લાનિંગ છે. કચ્છની અંદર બધી વસ્તુ છે, રણ, જંગલ અને પહાડ. મારી એ જે યાદો છે એ થોડી ભૂસાઈ ગઈ એવું લાગે. એટલે આ છે જો પગથિયા, અહીંથી માથે ચડવાનું. આ જો માથે છે મેળ, તળાવ ભરેલું છે. આની આજુબાજુમાં લગભગ 10 થી 12 ગામના પશુપાલકો. આજે જો મિત્રો અહીંનો વ્યૂ બહુ જોરદાર છે. શું કહેવા માંગો છો તમે? પાછું જો મિત્રો પાછળનો સરસ મજાનો વ્યૂ વાળી જગ્યા છે મિત્રો. કેટલા વર્ષો ના છે એ જરાક અમને તમે કોમેન્ટ કરી. ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા મિત્રો. પ્રકૃતિ સાથે પ્રકૃતિનો આનંદ. બહુ જબરદસ્ત જગ્યા છે ને અજાણ છે, મતલબ લોકોથી હજી દૂર છે અને એવું લાગે છે કે અહીંયા લોકો આવતા જ નહીં હોય એટલા બધા. 100% બહુ મસ્ત જગ્યા છે. આપણી બાઇક હિમાલયા. રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અમે મજામાં છીએ. અમે એક સરસ મજાના એમને પહાડની અંદર રાઈડ કરાવવા માટે લઈને આવી છીએ. તો અમારો જો જેકીભાઈ જો સામેથી હાલ્યા આવે છે, હું તમને જેકીભાઈ સાથે મુલાકાત કરાવું. આ છે જો અમારા પરમ મિત્ર જેકીભાઈ. જેકીભાઈ કેમ છો? જય માતાજી. આજે ઓફરોડિંગ કરવા જઈએ છીએ. ઓફરોડિંગ કરવા જવું છે રોયલ એનફિલ્ડ હિમાલયન સાથે. આ જો અમારા જેકીભાઈ જો કઈ બાઈક છે? હિમાલય. એમ હવે આપણે કઈ બાજુ જવું છે? આપણે જોઈએ એવા જે ડુંગરાળ વિસ્તાર હોય કે થોડો આમ જંગલ વિસ્તાર, કભે જોયેલું ન હોય એવી જગ્યા ઉપર જવું છે અને આપણા દર્શક મિત્રોને મજા કરાવીએ. મજા કરાવીએ ને આપણે પણ મજા સાથે સાથે લઈએ. 100% ભાઈ. તો આ જો અમારા જો જેકીભાઈ જો બાઇક લઈ આવે છે, જો અમારા રુદ્રભાઈ કરી દીધી છે ચાલુ. અમે નીકળી આવે ફટોફટ. તો મિત્રો આજનો વ્લોગ અમારો બચે બહુ મોટો ને ફૂલ એન્જોય આવવાની છે, ફૂલ મોજ કરવાની છે. અને અમારા જો જેકીભાઈ બાઇક લઈ આવે છે ફટોફટ નીકળી, કારણ કે થઈ જશે બહુ મોડું. તમે ફટોફટ જ્યાં જવું છે લોકેશનમાં ફટોફટ અમે પહોંચીએ. અમે નીકળી ગયા છીએ. ઓફરોડિંગ કરવા માટે. એટલે અમે એક્સપેક્ટ નહીં કરતા કે વિકાસ હશે. રોડ કાંઈ નહીં હોય. જંગલમાંથી અમે નીકળશું પથરાળ અને ડુંગરાળ વિસ્તારમાંથી. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં આગળ જોવા માટે. અમે અત્યારે પહોંચ્યા સામત્રા અને સરસ મજાની જગ્યા પર ઉભા રહ્યા છીએ. હું તમને સરસ મજાનું જગ્યા પણ તમને બતાવું. આ જો મિત્રો બધા કમળ, અને આ છે જો સરસ મજાનું જો તળાવ છે, તળાવની અંદર જો બધા કમળ છે. હવે આપણે જેકીભાઈને પૂછી, જેકીભાઈ જગ્યા કેવી રહી? બહુ સરસ છે. મને ખ્યાલ નહોતું કે આપણા અહીંયા સામત્રાની અહીંયા જે તળાવ છે એમાં આટલા બધા કમળ હશે, અને બહુ સરસ દ્રશ્ય છે. કેવી જગ્યા? સારી રહી? મજા આવી ગઈ? બહુ જોરદાર છે. હજી તમે જેકીભાઈ આનેથી આગળ આપણે જશું ને ત્યાં પણ આનેથી ને બહુ સરસ મજાની બહુ જગ્યા બધી આવે છે. ચાવડા રખાલ છે, પછી એક શિવાલયનું મંદિર છે. આપણી જગ્યા ઉપર જ આવી. અને આજે ફૂલ મિત્રો આજનો વિડીયોની અંદર મિત્રો છેલ્લે સુધી બન્યા. આજે જે અમે જેકીભાઈને જે આજે કચ્છની જે અમે જે ટૂર કરાવવાનો છે, જેકીભાઈની લાઈફમાં કોઈ દિવસ જેકીભાઈ એવી ટૂર નહીં કરી હોય એવી આપણે ટૂર આજે કરવાની છે મિત્રો. ચોક્કસ મિત્રો, તમે પણ સાથે બન્યા રહેજો. અને જેમ હું કચ્છવાસી છું પણ મેં કચ્છ નથી જોયું,
તો તમે પણ અમારી સાથે રહીને કચ્છને એક્સપ્લોર કરીએ. ચલો આગળ વધીએ. તો આજે મિત્રો આપણે છે ને જેકીભાઈને ખાસ કરીને આપણે કચ્છ જ બતાવવાનું છે. નાવડી છે નાની એમથી જો ભાઈ જો સરસ મજાની જો અત્યારે અંદર છે અત્યારે તળાવમાં. ભાઈ મિત્રો જે કમળમાંથી જે પબડી આવે ને પબડી ભાઈ ઉતરવા માટે જાય છે, પણ આની પણ એક પ્રકારની ખેતીનો વ્યવસાય જ કહેવાય. જો ભાઈ અત્યારે પાણીની વચાળે છે અને પબડી અત્યારે કાઢે છે કમળ કાકડી. ચાવડા રખાલની અંદર પહોંચવા આવ્યા છીએ ને જો સરસ મજાના જો અત્યારે કેમલ અત્યારે ચરે છે, તો આપણે ઊભા રહ્યા છીએ ને આપણે અંદર જંગલની અંદર હેલા જવી તમને બતાવું. આ છે જો મિત્રો કચ્છી કેમલ, અને આપણે જાવીએ છીએ જો આ જંગલ છે ને જંગલની અંદર આપણે જાવી બીજા ઊંટું અંદર ચરવા માટે છે. તો જેકીભાઈ એક્સપિરિયન્સ કેવો રહેશે આજનો? બહુ જોરદાર છે. જોરદાર છે ને? આપણે કહેવાય ને શોર શરાબા અને બધાથી દૂર ખાલી પશુ ના જ અવાજ, બીજો કોઈ જાતનો અવાજ નહીં. કુદરતના ખોરે અને એકદમ જેને કહેવાય ને બહુ નેચરલ જગ્યા છે. અહીંયા લોકોની અવર જવર ઓછી છે અને સારું છે. આમ તમે એકવાર મુલાકાત લેજો ક્યારે. જંગલને જો અત્યારે જંગલની અંદર છે બધી ઊંટો જો અત્યારે ચરે છે, અને આપણે ઊંટો જોવા માટે આવ્યા છીએ ભાઈની. આ જો ઊંટું બધી, આ બધી કચ્છની ખારાઈ ઊંટ કહેવાય. આ છે જો માદા ઊંટડી છે એટલે જો એને બાંધેલું છે, અને આ ભાઈની ઊંટું છે. કાકા શું નામ છે તમારું? મેઘજીભાઈ. કેટલી ઊંટું છે તમારી પાસે? 20. દૂધણી કેટલી હશે અત્યારે? 6 ખણ છે દૂધણી એમ. તો છે જો મિત્રો જો આ જો સરસ મજાની જો બધી ઊંટું છે, અને આ જો બચ્ચા છે, અને 20 જેટલી ઊંટું છે જો અત્યારે ચરવા માટે આ જંગલની અંદર છે અત્યારે. પ્યોર નેચરલ વનસ્પતિઓ. જેકીભાઈ બહુ જોરદાર છે. મારે ઊંટનું દૂધ પીવાની ઈચ્છા છે બાપુ. એવું છે? જેકીભાઈની ઈચ્છા એવી છે કે મારે ઊંટડીનું દૂધ પીવું છે, તો અમે જેકીભાઈને ઊંટડીનું દૂધ આજે પીવડાવી, અને બધી એમની ઈચ્છા બધી આજે પૂરી કરી હતી. ભલે છે કચ્છના, પણ કચ્છની અંદર ફરેલા નથી એટલે આપણે આખું કચ્છ એમને ફરાવવાની જવાબદારી આપણા ઉપર છે. મિત્રો અમે તમને પણ ફરાવશું ભલે. જેકીભાઈ શું છે આજની તમારી ઈચ્છા? બસ હમણાં તો તમે કીધું એમ ઊંટનું દૂધ પીવો છે, જે બહુ તંદુરસ્ત અને નેચરલ વનસ્પતિ વાળું દૂધ, કોઈ જાતનું ભેળસેળ નહીં, અને લાઈવ મિલ્ક અત્યારે ચાલુ થવાનું છે. જેકીભાઈ હરેક વ્યક્તિને એકવાર ટ્રાય કરવું જોઈએ. 100%. આપણા લીવર અને એની હેલ્થ માટે બહુ સારું છે, બેનિફિટ આપે છે. બહુ જોરદાર. મિત્રો જો આ છે ભાઈઓ છે અને એમની ઊંટ છે, અને આપણે અત્યારે કોણ તમે દોવા માટે જવાના છો ભાઈ? શું નામ છે તમારું? કિશનભાઈ. કેટલી ઊંટું કેટલી તમે દોઈ લ્યો? 10 જેવી દોઈ લઈ. 10 જેવી દોઈ લ્યો એમ. દૂધ ક્યાં ભરાવો અત્યારે આમનું? દૂધ અત્યારે સામત્રા ભરાય. તમારું ગામ કયું? મોરઘર. મોટા જાક્ષના બાજુમાં. અચ્છા, વાહ ભાઈ વાહ. આપણે અત્યારે જો મિત્રો અંદર અત્યારે હેલા જ આવી છે ને ભાઈની ઊંટ છે. આપણે જો ભાઈ અત્યારે દોવા માટે જાય છે ને આપણે પણ એમની સાથે સાથે જ આવી. તો આપણે જો અત્યારે મિત્રો જ્યાં ઊંટ અત્યારે છે આપણે ત્યાં પહોંચી ગયા છીએ. એમાંથી દૂધણી ઊંટ અત્યારે આ છે, અને જો અત્યારે બચ્ચું પણ જો અત્યારે ફીડિંગ કરે છે અને અત્યારે દોવાની તૈયારી કરે છે. આ જો અત્યારે આને પણ જો અત્યારે છેલ્લો બાંધવો પડે, નોંધણ પણ કહેવાય સૌરાષ્ટ્રની અંદર. જો અમારો જો જેકીભાઈ જો સામેથી અત્યારે હેલા આવે છે ને જો તો અમારા જેકીભાઈ જો અત્યારે હેલા આવે છે ને જો અહીંયા અત્યારે કાકા અત્યારે જો ધોવે છે, અને આ જો અત્યારે લાઈવમાં મિત્રો જો અત્યારે દૂધ દોવાનું ચાલુ છે. કાકા શું નામ છે તમારું? મેઘજીભાઈ. તો અત્યારે મેઘજીભાઈ અત્યારે દોવે છે ઊંટ, અને આપણે જો આવ્યા હતા અત્યારે દૂધ પીવા માટે. અમારા જેકીભાઈને સાંભળી ગયું દૂધ પીવાનું, અને જેકીભાઈ સરસ મજાની ફોટોગ્રાફી કરે છે. જેકીભાઈ કેમ રહ્યું? બસ એકદમ મસ્ત છે ભાઈ. આગળ જાજો. તો આજો અત્યારે મિત્રો આપણે દોવાઈ ગઈ છે, અને આજો દૂધે આવી ગયું છે, અને આજો બચ્ચાવાળી માદા છે, અને આ જો દૂધ દોવાઈ ગયું છે. લાઈવ મિલ્કિંગ છે મિત્રો. આજો મિત્રો અત્યારે 3 બચ્ચા છે, અને ઓલી માદા ઊંટડી છે, અને આજો 2 બચ્ચા જો અત્યારે સરસ મજાનો જો ચરવા માટે આવ્યા છે. અને આજો વિશાળ જગ્યાની અંદર જો જંગલ, અને આજો અમારા જેકીભાઈની ઈચ્છા આજે અમે પૂરી કરવી.
આ છે જો અત્યારે જેકીભાઈ અત્યારે દૂધ પીવે છે. બાપુ, બોલો ભાઈ. તમે પશુ ડોક્ટર છો, અચ્છા, મને એક વસ્તુ જણાવશો કે આ જે ઊંટનો દૂધ છે એનો શું ફાયદો છે? એના ફાયદા જેકીભાઈ ઓછામાં ઓછા કેટલા ફાયદા છે હું તમને જણાવું. જણાવો. તો અત્યારે જે અમારા જેકીભાઈએ વાત કીધી કે ઊંટડીના દૂધના ફાયદા કેટલા. પહેલા પ્રથમ દિન તો કોલેસ્ટ્રોલ માટેનો ફાયદો છે, પછી હાર્ટ પ્રેશર, પછી બીપી, ડાયાબિટીસ, સુગર, બધાની અંદર અત્યારે આમની મેડિસિન પ્રમાણે અત્યારે આનું દૂધનો અત્યારે જેકીભાઈ ઉપયોગ અત્યારે થાય છે. કારણ કે નેચરલ વનસ્પતિ જ અત્યારે ખાય છે. જો અત્યારે તમને બતાવું મારી સામે, જો આ વનસ્પતિ અત્યારે નીચે પડેલું કોઈ વસ્તુ ખાય નહીં ઊંટ, અને આ જો ડાયરેક્ટ સીધું ઉપર જે ઝાડવા ઉપર હોય ને એ જ વસ્તુ ખાય, એટલે આની વનસ્પતિ કેવું રહ્યું? ભેંસના દૂધ જેવું, ગાયના દૂધ જેવું? આમ સ્વાદ અલગ છે, અલગ છે, પણ બહુ જોરદાર છે. જોરદાર છે લાગે ને. કે આમ આમ તાજું હું પીવું છું એમ, ગરમ મજા ગરમ. આવે. હા. તમે ટ્રાય કરજો બાપુ. ના, હું મજા તો આવશે. 100% ટ્રાય કરીશ. તો જો મિત્રો અત્યારે હવે જેકીભાઈ અત્યારે દૂધ પીવે છે, હું પણ સાથે જો દૂધ પીવું છું. આ દૂધ એટલું છે કે આપણે લુગડા ઉપર દાગ થઈ જાય અને આપણે સાબુનથી ધોઈએ તો આપણા પેટમાં જે પણ ખરાબ હોય ને આ જાય ને તો સાબુનના જેમ ધોવાઈ જાય. વાહ, બહુ સરસ કાકા. મને આ વસ્તુ ખબર હતી અને એટલા માટે જ મેં એકદમ કીધું ધોવાઈ કે જાય એમ. આપણા પેટ માટે બહુ સારો, બહુ સારું, બહુ સારું. અને એકવાર આખું સફાઈ એકદમ કરી ક્લિયર દે. થઈ જાય હમ. પેટ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ચાવડા રખાલ, પ્રાક્ષર કરીને એક છે અંદર, તો નાનું અમથું ટાપુ જેવું બનાવેલું છે. અમે અત્યારે ત્યાં જ આવી છીએ. તો મિત્રો બહુ સરસ મજાની જગ્યા છે. જરૂર એક વખત તમે કચ્છની અંદર પ્રવાસ ઉપર આવો તો સામેત્રાથી માત્ર લગભગ છે 7 થી 8 કિલોમીટર. તો જરૂર આ જગ્યા ઉપર આવજો. અત્યારે અમે એ જગ્યાની અમે અત્યારે તમને ટૂર કરવા માટે જ આવી છીએ. તો અમારી જર્નીની અંદર મિત્રો ઠેઠ છેલ્લે સુધી બન્યા રહીજો. આજે જો ચાવડા રખાલ, અને આ છે જો પ્રાક્ષર, અને આ છે જો સરસ મજાનું જો બધું જંગલ. અને હવે અત્યારે અમે જ આવી છીએ જંગલની અંદર. મિત્રો ચલીએ. હવે આપણો ઓફરોડ ફાઇનલ હવે જ આપણો આવ્યો છે ને આપણે જો ઓફ-રોડિંગ તો મિત્રો અત્યારે અમે જો સરસ મજાની જો ચાવડા રખાલની અંદર જેકીભાઈને ફેરવવા માટે લઈ આવ્યા છીએ. ચાવડા રખાલની અંદર એક સરસ મજાનો એક સેલ્ફી પોઈન્ટ કરીને છે. તો અમે ને જેકીભાઈ અત્યારે સેલ્ફી પોઈન્ટ ઉપર જ આવી છીએ.
અને આવી ગયા છે જો આગળ ચેક પોસ્ટ. તો આપણે બાઇક કે કોઈ પણ વસ્તુ ફોર વ્હીલ આગળ ના લઈ લો, આપણી બાઇક અહીં મેકી દીધી, જો આ ફોર વ્હીલ મેકી દીધી, અને હવે આપણે અહીંથી ચાલીને જવાનું. તો આપણે ચાલીને જઈએ. જેકીભાઈ ચાલોમાં નો પ્રોબ્લેમ ને? તો મિત્રો અમે ને જેકીભાઈ બંને સાથે જ આવી છીએ, તો ચાલીને હેલા જવી આગળ. મિત્રો ઓફિશિયલી અંદર ગાડી અલાઉડ નથી, પણ બાપુના મિત્ર અને એમની ઓળખાણના કારણે આપણને અંદર થોડીક સુધી ટુ વ્હીલર અલાઉડ કરી છે. તો આ બધા લોકો માટે નથી, તો થોડું વિડીયોમાં પબ્લિકલી આવે છે. તો મિત્રો આજે આપણે જે જગ્યા ઉપર છીએ ચાવડા રખલ ભંગની અંદર છે, અને આપણે જે દેશી નળિયા મેં લગભગ કચ્છની અંદર આટલા સમયથી જોયું, મેં 3 થી 4 જ જગ્યા પર જોઈએ. જે આ જે દેશી નળિયા કહેવાય ને, દેશી નળિયા મિત્રો જે એટલી મજા આવે દેશી નળિયાની અંદર. તમે એક વખત તમે ખાલી દેશી નળિયાનો તમે ખાલી મિત્રો સ્ટ્રક્ચર ખાલી તમે જુઓ. અત્યારે આ જગ્યા ઉપર છીએ આપણે, અહીંયા હોટલ બનવાનો ટૂંક સમયનો પ્લાનિંગ છે, કારણ કે અહીંના જે રાજા સાહેબ જે છે, રાજા સાહેબ જ અત્યારે હોટલ બનાવવાના છે. આપણે અહીંયાથી થોડા આપણે આગળ જાવી, ત્યાં પણ બહુ સરસ મજાની જગ્યા છે, ને આપણે જોવી જગ્યા પણ આપણે જોઈ. મિત્રો જરૂર એક વખત આ જગ્યા ઉપર મુલાકાત લેવી જરૂરી છે ને મિત્રો. અહીંની ટિકિટનો રેન્ટ છે એક જણાના પર વ્યક્તિના 150 રૂપિયા છે. કોણ કે છે કચ્છની અંદર જંગલ નથી? જંગલ, રણ અને પહાડ બધી વસ્તુ છે મિત્રો. આ છે જો જંગલ, પછી આપણે થોડીક વારમાં આપણે જવાના છીએ પહાડ ઉપર, અને રણમાં જશું. નેક્સ્ટ રજાની અંદર આપણે રણની અંદર જશું. કચ્છની અંદર બધી વસ્તુ છે, રણ, જંગલ અને પહાડ. તો મિત્રો આ છે રંગીલું કચ્છ, મોજીલું કચ્છ. વાહ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અમિતાભ બચ્ચન સાહેબની જે કહેવત છે એ મિત્રો સાચી કહેવત છે. અને આપણે જો પહોંચી ગયા છીએ સરસ મજાના ગાઢ જંગલની અંદર. આપણને એવું ફિલિંગ લાગે કે આપણે ગીરની અંદર પહોંચી ગયા છીએ. જેકીભાઈ આઈ લવ 100%. કચ્છ. વાહ વાહ વાહ. તમે આ જગ્યા ઉપર જેકીભાઈ આવ્યા કે નથી આવ્યા? હું બહુ સમય પહેલા આવ્યો હતો, પણ હવે મારી એ જે યાદો છે એ થોડી ભૂસાઈ ગઈ એવું લાગે. એટલે આજે આવ્યો તો મને એવું લાગે કે ના, હું પહેલી વાર આવ્યો છું. પહેલી વાર આવ્યા એવું હા, લાગે છે. પણ બહુ સરસ છે, અને આવા સ્થળો હોવા જરૂરી છે. પ્રકૃતિના તમે ખોળે આવી શકો, અને જે બિચારા આપણા જીવો છે એમને પણ એક અલગ જગ્યા મળે એમના માટે. કેમ કે માણસોને તો તમે ગમે એટલું આપશો એ પૂરું નથી પડવાનું. પૂરું 100%. થોડા પ્રાણીઓ માટે અને આ જીવજંતુઓ માટે પણ બહુ જરૂરી છે, જેનું સરકાર અને આપણી પ્રજા છે એ જતન કરી રહી છે. એ બહુ સારી વસ્તુ છે. તો આપણે એવી જ પ્રાર્થના કરીએ કે આ મતલબ સચવાઈ રહે અને જળવાઈ રહે આ જગ્યા. તમે મિત્રો જો ખાલી પાછળનો વ્યૂ તમે જુઓ. આ મિત્રો જો ખાલી વ્યૂ તમે જુઓ, સરસ મજાનો વ્યૂ આવે છે. અને હજી આપણે આની માથે ચડવાનું છે. માથે પણ બહુ સરસ મજાની જગ્યા છે. તો આજે મિત્રો તમે વ્યૂ ખાલી તમે જુઓ. આ રસ્તો જે મિત્રો નીચે જાય છે, નીચે જંગલમાં જાય છે. આપણે ઉપર તળાવ છે, આપણે તળાવ ઉપર જવાનું છે. આ જો સરસ મજાનું જો જંગલ છે, આ જો જંગલમાં સીધો રસ્તો હોય ગયો, અને આપણે જાવી તળાવ બાજુ જાવી. હવે જેકીભાઈને પૂછી, જેકીભાઈ આપણે ક્યાં જવું છે? પેલા તળાવ ઉપર જવું છે કે હા, તળાવ જોતો આવીએ, પેલા કેવું દ્રશ્ય જોઈએ ત્યાં. અને પછી મિત્ર આપણે 100% આપણે આની અંદર આપણે આટો અંદર મારશું. ના છે જો તળાવ, તળાવનું ખાલી સ્ટ્રક્ચર મિત્ર તમે જોશો ને તો પણ મજા આવી જશે. આ જો નીચેનો વ્યૂ છે, તમે ખાલી વ્યૂ ખાલી મિત્રો જુઓ, અને જોયા પછી તમે અમને અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ હશે લગભગ આશરે 400 થી 500 વર્ષ જૂના જો વડલા હશે બધા. જો તમે ખાલી જંગલનો ખાલી વ્યૂ જો. આપણે જવું છે માથે, તો પેલા આપણે તળાવનો વ્યૂ લઈ લેવી, પછી આપણે નીચે જંગલનો વ્યૂ લેવી. અને આ છે જો પગથિયા, અહીંથી માથે ચડવાનું. આ જો માથે છે મેળો. જો કોઈ જંગલી જનાવર આવે ને, જેકીભાઈ આની માથે જંગલી જનાવર આવે ને આની માથે રાત્રે સુવાનું હોય, એટલે આને મેળો બનાવેલો છે. બહુ સરસ. બહુ બાપુ, આવી માહિતી તમે આપતા રહેજો, કેમ કે 100% ઘણા લોકો હશે જે અહીંયા ફરવા આવતા હશે, પણ એમને આઈડિયા નહીં આઈડિયા હોય નહીં શેના માટે છે. 100%. તો આ છે જો મિત્રો અહીંના પગથિયા, અને જો અમે પગથિયા ચડીને જાવી છીએ. અને જો સરસ મજાના જો પગથિયા, આપણે પણ વાડી આપણું ફાર્મ હાઉસનું કામ ચાલુ, આપણે પણ આવી રીતના સ્ટ્રક્ચર બનાવવું છે આખું. ઉભા રહ્યા તો જેકીભાઈ પણ જો હાલીને હાલ્યા આવે છે. તો મિત્રો અત્યારે અમે જે તળાવ છે, અમે તળાવ ઉપર પહોંચી ગયા હતા.
હું તમને અહીંનું તળાવ પણ બતાડું. આ છે જો મિત્રો અહીંનું તળાવ, આખે આખું તળાવ ભરેલું છે. આની આજુબાજુમાં લગભગ 10 થી 12 ગામના પશુપાલકોનો સંગ્રહ અત્યારે પાણીનો અહીંયા હોય છે. હજી આપણે જવાનું છે આગળ. આજે જો મિત્રો અહીંનો વ્યૂ, જો વ્યૂ મિત્રો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ છે જો આખું તળાવ, તળાવની પાછળના ભાગમાં જો સામે બતાવે ને ડુંગર, હવે ત્યાં ડુંગર ઉપર જવાનું છે. બાપુ આપણે જગીભાઈ જગ્યા કેવી રહી, બહુ જોરદાર છે. શું કહેવા માંગો છો તમે? હું એમ કહું છું કે આપણે આ જે તળાવ છે ચાવડા રખાલનો, હા, એ સૌપ્રથમ જે પ્રખ્યાત હતો એનું કારણ હતું કે અહીંયા મગરમચ્છની પ્રજાતિ ઘણી બધી હતી અચ્છા, અને વાઇલ્ડ લાઈફ મગર જે આપણે અહીંયા હતા એ ઘણા સમયથી હતા છે ને. જ્યારે કચ્છમાં બીજી જગ્યાએ એટલા બધા મગર નહોતા ત્યારે એ સમયની વાત છે. પણ આજે તો ભલે કુદરતી રીતે વાતાવરણ અનુકૂળ બન્યું છે તો આખા કચ્છની અંદર મગરની જે વસ્તી છે એ વધી છે એમ. અચ્છા, પણ ચાવડા રખાલનો જે તળાવ અને જે આ છે એરિયા એ મગરોની વસ્તી માટે પ્રખ્યાત હતો. પ્રખ્યાત હતો. ના 100% સાચી વાત છે જગીભાઈ. જેમ મિત્રો અત્યારે જેમ જગીભાઈ કીધું કે કચ્છની અંદર અંદાજથી પહેલા મગરનો વસવાટ આ જ જગ્યા ઉપર હતો. આપણને તો આઈડિયા નથી કારણ કે આપણે તો કચ્છની અંદર થયા છે 8 થી 9 વર્ષ. પણ ટૂંકમાં આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને વર્ષ 1.5 વર્ષ થયું છે. પણ આપણે ત્યારે ફરતા પણ એટલું બધું આપણી પાસે આપણે આપણી રીતના ફરી લેતા. આજે હું પણ ફરું છું, હું મારી સાથે તમને પણ દર્શકોને પણ બતાવું છું, મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી અને ફેસબુક ફેમિલીને પણ. મિત્રો વિડીયોની અંદર અમે હે ને ચાઇન જેકીભાઈને ફરવા માટે અને ચાઇન મારા યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલીને માટે જ હું અત્યારે ચાઇન આવેલો છું આ જગ્યા ઉપર. આ છે જો મિત્રો કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દેખાય. જો નીચેના ભાગમાં છે જંગલ અને જો સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ છે અને અહીંયા છે જો મિત્રો તળાવ. આ છે જો મિત્રો પાછળનો વ્યૂ અને જો અમે નીચે ઊભા છીએ તો નીચેથી હું તમને જો આખો વ્યૂ બતાડું. મિત્રો જો આ જગ્યા ઉપર જો હસ્કી પણ ડોગ लेने भाई आवेलो है. શું નામ છે इसका? कुकी और कोको। अच्छा, कितने साल का है? ये वो अभी 7 महीने की और ये भी 4 महीने का है। 4 महीने का है. જેકીભાઈ બેલા નથી ભલે, જેકીભાઈ બેલા નથી. જો મિત્રો સરસ મજાના પપ્પી છે. આખો જોરદાર છે આની. બસ બસ નો 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 કેમ એમ કરે? નો બસ બેટો બસ 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 નો 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 આઈએ. પાછું જો મિત્રો પાછળનો સરસ મજાનો વ્યૂ, જંગલનો વ્યૂ છે અને આપણે જો પહોંચી ગયા જંગલની અંદર. આની અંદર જંગલી જનાવરો પણ છે. સરસ મજાની જગ્યા છે મિત્રો. આ છે જો દેશી પુલ, વરસાદના લીધે જો તૂટી ગયેલો હોય જો પથ્થર મૂકીને બનાવેલો છે. અને અમારા જો જેકીભાઈ આવી ગયા છે અને જો સરસ મજાના જો બધા બાકડા અને જો સરસ મજાની વિશાળ જગ્યા છે મિત્રો. મને અત્યારે એવી ફિલિંગ આવે છે જેકીભાઈ કે હું અત્યારે ગીરના તળેટીની અંદર ફરતો હોય ને એવી અત્યારે મને હાલ ફિલિંગ આવે છે. ઘણા જંગલમાં હા. ફરો છો કેમ કે જે ઝાડવાઓ છે આટલા મોટા મોટા અને આજુબાજુનો જે નજારો છે નજારો છે, પછી અહીંની જે વાતાવરણ છે, ઓક્સિજન એનું જે અહીંયા અત્યારે જે જગ્યા ઉપર છે ને આનું મિત્રો ઓક્સિજન એટલું સરસ મજાનું છે કે નથી કોઈ જાતનો હાઈવે થી નજીક પ્રદૂષણ નથી, કારણ કે નથી કોઈ ગાડીનો અવાજ આવતો, શાંતિથી. હું ને જેકીભાઈ બે જ છીએ હમણાં. અત્યારે જો 2 જણા મળ્યા અમને, એમની પાસે ડોગ હતો, અમને એમની પાસે ઉભા રહ્યા. બસ અમે 4 થી 5 જ જણા છીએ. તમે ખાલી જાણવા મિત્રો તમે જો આશરે કેટલા વર્ષોના હશે એ જરાક અમને તમે કોમેન્ટ કરજો મિત્રો. હવે અમે અહીંયાથી નીકળવી છીએ ને અમારે જવું છે આગળ. એક સરસ મજાની જગ્યા છે, અમે એ જગ્યા ઉપર જ આવી છીએ. તો ફરજિયાત અમારે આ જગ્યાને બાય બાય કહેવું પડે એમ છે, કારણ કે આ જગ્યા ઉપર તમે સવારથી આવો ને સાંજ સુધી રોકો ને તો તમને એવું થાય કે હજી મારી પાસે ટાઈમ ઘટ્યો, હજી મારી પાસે ટાઈમ ઘટ્યો. અમે આશરે લગભગ આવીશું 2 થી 2.5 કલાકથી નહીશું તો પણ અમારી પાસે સમય ઘટ્યો છે મિત્રો.
તમે જો સવારથી આવો ને સાંજ સુધી રોકો ને તો પણ તમારી પાસે ટાઈમ ઘટશે. અમારે જવું છે અહીંયાથી માથે એક મહાદેવનું મંદિર છે. જોવી ટાઈમ કેવો રહેશે એ પ્રમાણે મહાદેવના મંદિરે જવું છે. આશરે અમે જે જગ્યાએ છીએ ત્યાંથી સમથિંગ 7 થી 8 કિલોમીટર જેવું થાય અને એ પણ જંગલની અંદર આવે છે. અમારા પરમ મિત્ર જેકીભાઈને એડવેન્ચરનો શોખ છે તો અમે એમની જેકીભાઈને એડવેન્ચર પણ અમે કરાવવાના છીએ આજે. ચોક્કસ. તો મિત્રો જાવી આપણે ફટોફટ આગળ. તમે શું કહો છો જેકીભાઈ? તમે પણ બધા આપણા દર્શક મિત્રો પણ ચાલજો આપણી સાથે આપણા સફરમાં. સફર આજે મિત્રો શાનદાર સફર રહેવાનો છે. અત્યારે મને એવું ફિલિંગ મને એવું થાય કે હું અત્યારે હાલ આપણી વાડીની અંદર ગીરની અંદર આપણા રિસોર્ટની અંદર ફરતો હોય ને એવું મને આજે અત્યારે ફિલિંગ આવ્યું છે. જેકીભાઈ તો નથી આવ્યા, જેકીભાઈને આઈડિયા નહીં હોય, તો મને એવી ફિલિંગ આવે છે હું ગીરના જંગલમાં છું. મિત્રો હવે અમે અહીંયાથી તો ચાવડા રખલમાંથી નીકળી ગયા છીએ અને હવે અત્યારે અમે જાવી એક સરસ મજાના એક વ્યૂ પોઈન્ટ છે, તો સેલ્ફી પોઈન્ટ પણ તરીકે ઓળખવામાં આવે છે. અમારી અહીંની ભાષાની અંદર સેલ્ફી પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અમે સરસ મજાની એક જગ્યા છે, જગ્યા ઉપર અમે જાવી છીએ. તો મિત્રો આજનો વિડીયો અમારો બનશે થોડોક મોટો. વિડીયોમાં મિત્રો ઠેઠ છેલ્લે સુધી બન્યા રહેજો અને જેકીભાઈને પણ પૂછ્યું આપણે ફટોફટ પહોંચી દઈએ ત્યાં, કારણ કે અંધારું થવાની તૈયારી છે. આપણે 10 થી 15 મિનિટનો આપણી પાસે સમય છે, તો પહેલાં ફટાફટ પહોંચી દઈએ મહાદેવના મંદિરે. તો મને શક્ય લાગતું નથી પહોંચ્યું એમ, તો જોવી આગળ પહોંચવી, ઉપર જાવી જોવી અને કેવી રીતના છે. તો પછી ટાઈમ રહેશે તો આપણે આગળ મંદિરે પણ જશું. તો ફટોફટ આપણે પેલા મિત્રો પહોંચી જાવી ત્યાં. બરોબર છે જેકીભાઈ? ચોક્કસ. ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મિત્રો તમે જોઈ લ્યો અમારી પાછળ, તમે ચારે કર તમે ખાલી નજરો ખાલી તમે જોવો. સોરી ગાઈસ, કારણ કે અમારી પાસે આ પાછળ જો સૂર્યનારાયણ ભગવાન આત્મે છે, એ પણ તમે વ્યૂ ખાલી જોવો. જેકીભાઈ આપણે જ્યારે કચ્છની અંદર આપણે ફ્રી થાવી કે ફ્રી ના હોય ને મગજની અંદર ફૂલ ટેન્શન હોય ને ત્યારે બસ આપણી જગ્યા આવડી. આ જેકીભાઈ આ આપણી જગ્યા. વાહ. અહીંયા આવીને શાંતિથી જેકીભાઈ બેસું, ખાલી આમ નજારો ખાલી જોવો, બધું જે કુદરતની જે સીનરી તમે જોવો, તમારું માઇન્ડ આખું હે ને જેકીભાઈ ફ્રેશ થઈ જાય અહીંયા. વાહ. જગ્યા એવી સરસ ને સુંદર, કોઈ જાતનો અવાજ નહીં, કોઈ નહીં, બસ તમે હું અને બસ પ્રકૃતિ સાથે પ્રકૃતિનો આનંદ. વાહ. આપણી પાસે જેકીભાઈ ખામી એટલી વસ્તુની છે કે આપણી પાસે ઉડતી ચકલી નથી. ઉડતી ચકલી હોત ને તો મિત્રો આ જગ્યાનો જે હું તમને એનો વ્યૂ તમને જે બતાવો ને, એક નંબર વ્યૂ આવે. પણ લઈ આવશું આપણે એ પણ ટૂંક સમયની અંદર. ચોક્કસ ચોક્કસ બાપુ. જેકીભાઈ કેવો આનંદ કેવો છે અહીંયા? બહુ જબરદસ્ત જગ્યા છે. આ એવું લાગે છે આ જગ્યાને જોઈને કે અહીંયા લોકો આવા, મતલબ જે લોકો આવે છે એની સંખ્યા બહુ ઓછી છે અને એ આવે છે મારી ને તમારી જેવો આવે કે જેને ખ્યાલ છે. આપણે જો ચાવડા રકાલ જો સામે નીચે બતાય, આપણે જે સામે જે નીચે હતા ને, આજે ઓલું જો તળાવ બતાય ને, એ તળાવ આપણે એને સામેના ભાગમાં હતા, જો સામે ઝાડવા બધા બતાય, આપણે ત્યાં હતા. હવે ત્યાંથી ને અહીંયા આવવા માટે ઓછામાં ઓછો સમય છે ખાલી 5 થી 10 જ મિનિટનો, પણ અહીંયા કોઈ પહોંચી નથી શકતું જેકીભાઈ. કેમ કે આ જગ્યા છે ને અજાણ છે, મતલબ લોકોથી હજી દૂર છે અને અહીંયા મતલબ આમ વ્યૂ પોઈન્ટ સારું છે, મસ્ત છે અને એવું લાગે છે કે અહીંયા લોકો આવતા જ નહીં હોય એટલા બધા. 100% બહુ મસ્ત જગ્યા છે.
જો મિત્રો આ છે કચ્છનો સ્વર્ગ, જે આપણે અત્યારે કાળો ડુંગર અત્યારે આવી કાળો ડુંગર જે ફિલિંગ આવે ને સેમ ટુ સેમ એના જેવી જ ફિલિંગ આવે. જો ફરતી કોર પાણી, ધુમ્મસ અને નકરું ડુંગર અને પહાડ ચારે ફરતું અમારી ચારે ફરતું મિત્રો જો પાણી છે. આ છે જો ચારે ફરતું પાણી. જો એક તળાવડું સામે, એક જો સામે, એક સામે છે, એક આ બાજુના ભાગમાં છે, પાછળના ભાગમાં છે. તો અમે ચારે કોર ફરતું પાણી છે, પાણીની વચાળે ડુંગર છે ને ડુંગરની વચાળે અમે છીએ. ને જો સરસ મજાની જો આ જો અમારે જેકીભાઈ જો નાસ્તો કરે છે. આ મિત્રો આપણા ઘરના પૈસાની છે, કોઈ શું કે એડવર્ટાઇઝમેન્ટ આપણે નથી આવો. અને જો આ પેલી જો આપણી બાઇક હિમાલયા, બાકી જોરદાર બાઇક આવે. જો મિત્રો જગ્યા ઉપર તમે કોઈ દિવસ આવેલા ખરા? નથી આવ્યો. હે? સાચું કહું તો નથી આવ્યો. નથી આવેલા ને? ખાલી નીચે સુધી આવો, જો અહીંયા સુધી નથી તમે આવ્યા. નેક્સ્ટ ટાઈમ પ્લાન છે જમવાનું આપણે બનાવશું, જમવાનું આપણે જમવાનું બનાવશું કાર્યક્રમ કરશું. 100%. તો મિત્રો જો આજનો અમારો જો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. જેકીભાઈ શું કહેવાનું થાય તમારું? બહુ મજા આવી મિત્રો. તો તમે પણ એકવાર જોઈ લો, ફરી એકવાર આ જગ્યાએ તમે ક્યારેક આવજો, મુલાકાત લેજો. આ વિડીયોને તમારા મિત્ર સર્કલમાં જેટલો બને એટલો શેર કરજો, લાઈક કરજો. તો આવજો. ફરી પાછા બીજા નવા લોગની સાથે બધા મળીએ. તો બધા મિત્રોને જય માતાજી.